તમને લાગે છે કે શંકરભાઈ ચૌધરીએ પણ પ્રચંડ પ્રચાર કર્યો હતો એ કારણ રહ્યું? નહીં, બિલકુલ. જુઓ, તમે પ્રચારના છેલ્લા દિવસોની અંદર જોશો તો માવજીભાઈ અને શંકરભાઈ ચૌધરીની વચ્ચે વાક્ય યુદ્ધ જબરજસ્ત પ્રચાર દરમિયાન થયા હતા. માવજીભાઈએ શંકરભાઈ પર પ્રહારો કર્યા, શંકરભાઈએ એમને, અને ત્યારે વટની જ્યારે વાત આવી ત્યારે શંકરભાઈએ છેલ્લા 6-7 દિવસોની અંદર જે આ વિસ્તારની અંદર જે પ્રચાર કરી અને જે મેનેજમેન્ટ ગોઠવું અને ભાજપને જીતાડવા માટેના જે પ્રયાસ કર્યા એનું પરિણામ આજે આ જોવા મળ્યું છે. અને એટલા માટે જ આજે સ્વરૂપજીએ શંકરભાઈનો ખાસ જે આભાર માન્યો છે એટલા માટે છે કે એમની જીતની પાછળ આ ભાભર વિસ્તારની અંદર જે સૌથી વધુ ચૌધરી પટેલ મતો અને બીજા મતો હતા એ મેળવવાની અંદર એમણે સૌથી મોટું યોગદાન આપી, મહેનત કરી અને મત ત્યાં નખાવ્યા અને જે થયું છે લોકોને, મતદારોને એમને તરફ વાયરા છે. એના કારણે સ્વરૂપજીની જીત થઈ છે ત્યાં.